જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. આ તમારી પેલેટ્સ બધી આવી ગઈ છે. આ તમારો ડીફોર્મિંગ એજન્ટ્સ છે, એની બેગ્સ છે બધી. Now I'll take you inside. તમારા મશીન્સ રેપ થઈ ગયા છે બધા. મેઇન એક્ઝિટ ડોર આગળ મુકાઈ ગયા છે. કન્ટેનર તમારું કાલે આવશે. મારી જે ડેટમાં મારી થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. મને એમ કે આજે 22 તારીખ છે, એક 22 આવવાનું છે અને બીજું 23 આવવાનું છે, બટ ટુડે ઇઝ 21st, સો ઇટ વોઝ માય મિસ્ટેક. એક કન્ટેનર કાલે આવશે, એક કન્ટેનર પરમ દિવસે આવશે. આ તમારા મશીન છે. 1.5 મશીન એક કન્ટેનરમાં મૂકીશું અને બીજું 1.5 દોઢ મશીન બીજા કન્ટેનરમાં આવશે. નાઉ આઈ વિલ શો અધર પાર્ટ્સ. તમારા શું શું જે પાર્ટ્સ બધા પેક થઈને રેડી થઈને પડ્યા છે, આઈ વિલ શો યુ. અત્યારે તો આ મશીનના જે મેઇન મશીનના જે છે આ છે એક્સટ્રુઝન મશીન છે. આ બધા આ તમારી કંટ્રોલ પેનલ છે. 1 2 ઓકે. આ તમારી કંટ્રોલ પેનલ છે 2. આ તમારું ફોર્મિંગ મશીન. આ તમારી ત્રીજી કંટ્રોલ પેનલ. આ તમારું કટિંગનું મશીન છે. આ તમારું બીજું. આ બધા 3 પીસ. ઓકે. સો આ બધા જેટલા રેપ થઈને પડ્યા છે બધા તમારા મશીન છે. આ તમારા કન્વેયર બેલ્ટ્સ છે. તમારા બધા મોલ્ડ્સ. આ તમારા મોલ્ડ્સ. આની જે પંચિંગ નાઇફ છે, આ નાઇફ છે બધા. આમાં નીચે નાઇફ, ઉપર મોલ્ડ. આ તમારા શીટ હેડ છે, જે એક્સટ્રુઝન મશીનની આગળ જે હેડ લાગે છે એ હેડ અલગથી પેક કરીએ છીએ અમે. આખા વુડન બોક્સમાં પેક થઈને આવશે. 1 2 and 3 તમારા 3 શીટ હેડ, જેમાંથી શીટ પ્રોડ્યુસ થશે. આ બધું પ્રોપરલી જે બહુ ડેલિકેટ પાર્ટ હોય છે એ બધા વુડન બોક્સમાં થશે, પણ મેઇન જે મોટું મશીન છે બધા એ મશીનો સીધા કન્ટેનરમાં ડાયરેક્ટ મુકાશે. આ તમારા મોલ્ડ અને નાઇફ. આ તમારી પંચિંગ કટિંગ મશીનની તમારી કંટ્રોલ પેનલ. હાય રોબર્ટ, હાઉ આર યુ? હાય. આ તમારા પંચિંગ કટિંગ મશીનની કંટ્રોલ પેનલ. બાકીના બધા તમારા પાર્ટ્સ બધા રેપ થઈને પડ્યા છે. ઓકે. આ તમારું સ્મેશિંગ મશીન જે ક્રશ કરવા માટે, એ અત્યારે આગળ જઈ રહ્યું છે. ક્રેનની મદદથી અત્યારે આગળ મોકલી રહ્યા છીએ અને બધું રેડી થઈ જશે. બધું કાલે લોડ થઈ જશે. આ તમારા મોટા કન્વેયર બેલ્ટ જે છે. ઓકે. 1 2 and 3.
આ તમારો સાઈડ કન્વેયર છે. આ તમારા ડ્રાયર કમ ફીડર છે, જે બધા વુડનમાં પેક થયેલા છે. મેં લાસ્ટ ટાઈમ પણ તમને બતાવેલા હતા, ક્યારના આવેલા હતા ત્યારે. ઓકે, 3 મોટી સાઇઝ, 3 નાની સાઇઝ, ટોટલ 6 ડ્રાયર ફીડર. એ પણ સાથે બધા શિપ થશે. આ તમારું આગળ મુકાઈ ગયું છે સ્મેશિંગ મશીન, બરાબર છે, મોટી કેપેસિટીનું. આ તમારા ફ્રી સ્પેર પાર્ટ અને ટૂલ બોક્સ આમાં છે. ઓકે, નીચે બધા ફ્રી સ્પેર પાર્ટ વુડન પેકિંગ થઈ ગયું છે, અને ઉપર અમુક તમારા ટૂલ બોક્સ ને બધું છે. આટલું. સો બધું હવે રેડી છે, અને કાલે એક કન્ટેનર, પરમ દિવસે બીજું કન્ટેનર, એ બધું શિપ થઈ જશે. અને એ શિપ થશે એ વખતના વિડીયો, ફોટોઝ હું તમને શેર કરી દઈશ. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. If any questions, anything else is there, just let me know. Bye bye, take care.